નમસ્કાર મિત્રો, કેમ છો? તો આજે ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 3ની આપણે શરૂઆત કરીશું. યુનિટ 3, વોટ વર યુ ડુઈંગ, એટલે કે તું શું કરતો હતો અથવા તો તમે શું કરતા હતા. તો અહીંયા એક સરસ મજાનું પિક્ચર છે અને એક્ટિવિટી એ એનાથી જ રિલેટેડ છે. એક્ટિવિટી 1, વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર, એટલે કે આ જે પિક્ચર છે, આ જે ફોટો છે, એની અંદર તમે શું જુઓ છો? આની અંદર શું દેખાય છે મિત્રો? તો ચકડોળ. બરાબર. હવે ચકડોળને ઇંગ્લિશમાં શું કહેવાય? તો જાયન્ટ વ્હીલ. બરાબર. શું કહેવાય? જાયન્ટ એટલે મોટું અને વ્હીલ એટલે પૈડું અથવા ચકડું. વેર ઇઝ ઇટ ફાઉન્ડ, એટલે તમે ચકડોળને ક્યાં જોયેલું છે અથવા એ ક્યાં દેખવામાં આવે છે કે ક્યાં આપણે એને જોઈ શકીએ છીએ? તો મેળાની અંદર. તો વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તો એટ ફેર, એટલે કે મેળાની અંદર. બરાબર. હેવ યુ ટેકન અ રાઈડ, શું તમે આની અંદર આ જે છે ચકડોળ એની અંદર રાઈડ લીધેલી છે? તો તમારો જવાબ હા અથવા નામાં હશે. તો એ તમે તમારી નોટબુકમાં લખી દેજો. અને ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ, એટલે કે હવે જ્યારે તમે બધા ભાઈબંધો અથવા બહેનપણીઓ બધા ભેગા થાઓ, વિદ્યાર્થી મિત્રો, ત્યારે એકબીજા સાથે તમારો જે એક્સપિરિયન્સ હોય એ કહેજો. ઓકે, ચાલો, સરસ. તો એક્ટિવિટી 2, રીડ ધ સ્ટોરી. સ્ટોરીનું નામ શું છે મિત્રો? વિનુ. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, એટલે કે વિનુ જે છે એ એક ઝાડ ઉપર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે શું? તો શાખા. એ ઝાડની જે શાખા હોય એની ઉપર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, અને એ જે શાખા પર બેઠો હતો એ જ શાખાને એ કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય, એક વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી જતું હશે તો એણે એ જે છોકરો છે વિનુ એને જોયો. હી સેડ, એને કહ્યું, ઓહ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, એટલે કે એ વાળી જે બ્રાન્ચ છે એને ના કાપીશ, એ વાળી જે શાખા છે એને ના કાપીશ. યુ વિલ ફોલ, એટલે કે તું એને કાપીશ તો પડી જઈશ. યુ વિલ ફોલ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, એટલે જે વૃદ્ધ વ્યક્તિ હતો વિનુ એનું કહેવાનું ના માન્યું અને એની સામે હસ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ. તો એણે જે સલાહ આપી વૃદ્ધ વ્યક્તિએ એ માની નહીં. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, અને એણે જે શાખાને કાપવાનું કામ હતું એ ચાલુ જ રાખ્યું અને હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, અને એ પડી ગયો અને એનો જે પગ હતો એ તૂટી ગયો. સમજણ પડી મિત્રો? ચલો હવે આગળનો ટાસ્ક, એટલે કે જે એક્ટિવિટી છે એ કરીએ. નાવ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ. એટલે આ જે બધા પિક્ચર્સ આપેલા છે આપણને એ આપણે જોવાના છે. એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઈચ પિક્ચર, એટલે આ પિક્ચરની નીચે જે વાક્ય હોય, જે બરાબર વાક્ય હોય, એપ્રોપ્રિએટ, એ આપણે એની નીચે લખવાનું છે. બરાબર. તો ચલો હવે મિત્રો તમારે એક કામ શું કરવાનું છે કે તમારી જોડે એક નોટબુક રાખવાની છે. બરાબર. એમાં આપણે શું કરીશું કે જુઓ, વિનુ જે છે, બરાબર, વિનુ ટાઇટલની જે સ્ટોરી છે એ આપણી જોડે આખી છે
અને જોડે બીજા શું છે, પિક્ચર્સ પણ આપેલા છે. બરાબર. તો એ જ રીતે હવે આપણે શું કરીશું કે આ પિક્ચર્સને જોઈશું અને આ જે વીનું સ્ટોરી છે એમાંથી આપણે જે લાઇન્સ છે એ આની નીચે લખી દઈશું. બરાબર. તો જુઓ, પહેલું પિક્ચર છે, આ એક છોકરો છે. જુઓ, આ છોકરો જે છે આ વીનું છે અને એક શાખા પર બેઠેલો છે. તો એની નીચે આપણે શું લખીશું? વીનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ. બરાબર, આવી ગયું. અને હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. એટલું પણ આની અંદર, આ જ પિક્ચરની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો આ પિક્ચર નંબર 1 છે. તો આપણે શું કરીશું? આની નીચે આટલું વીનુંથી સ્ટાર્ટ કરીને બ્રાન્ચ સુધી આપણે લખી દઈશું. શું લખીશું મિત્રો? વીનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. બરાબર. ચલો હવે બીજું પિક્ચર જોઈએ. તો આની અંદર આપણને શું દેખાય છે? એક વૃદ્ધ માણસ દેખાય છે. બરાબર. અને આ જે વીનુ છે એ તો એનું કામ કર્યા જ કરે છે. તો એને અહીંયા શું છે? એન ઓલ્ડ મેન સો ધ બોય. બરાબર. તો આ સેકન્ડની અંદર આપણે આટલું લખીશું કે એન ઓલ્ડ મેન સો ધ બોય. આપણે જોઈ શકીએ છીએ કે આપણે ખાલી હજી જોયું છે, એ કશું કહેતા નથી. બરાબર. તો સેકન્ડની અંદર આપણે શું લખીશું? એન ઓલ્ડ મેન સો ધ બોય. પછી નીચે જે છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે વૃદ્ધ વ્યક્તિ છે એ કંઈક કહી રહ્યો હોય એવું લાગે છે. બરાબર. તો એમાં કહેતો હોય એવું વાક્ય કયું છે? હી સેડ, ઓ વીનુ, ડોન્ટ કટ ધ બ્રાન્ચ, યુ વિલ ફોલ. બરાબર. તો અહીંયા સુધીનું જે છે એ આપણે થર્ડ પિક્ચર માટે લખીશું. હવે જુઓ, આ જે ચોથું પિક્ચર છે, ચોથા પિક્ચરમાં શું દેખાય છે કે આ જે છોકરો છે વીનુ એ હસી રહ્યો છે. બરાબર. અને એનું જ સેન્ટેન્સ ઉપર શું આપેલું છે? ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. ઓકે. તો આપણે ચોથા પિક્ચરની નીચે લખી દઈશું. એવી જ રીતે પછી ફિફ્થ, હી કન્ટિન્યુડ, એટલે એણે ચાલુ જ રાખી. એની જે એક્ટિવિટી હતી બ્રાન્ચ કાપવાની એ ચાલુ રાખી. એટલે આ જે પિક્ચર છે 5 અને 6. બરાબર. તો એની અંદર આપણે શું જોઈ શકીએ છીએ? 5ની અંદર છે કે એ ચાલુ જ રાખી અને 6ની અંદર એ પડી ગયો. તો આ જે છે હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ એ આપણે 5થમાં લખીશું અને હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ એ આપણે 6થમાં લખીશું. બરાબર. તો અહીંયા આપણી એક્ટિવિટી 2 પૂરી થાય છે. તો હવે પિક્ચરની નીચે જે રીતે બતાવ્યું જે પ્રમાણે તમને જે જ દેખાય એટલું જ તમારે આ જે સ્ટોરી છે એમાંથી નીચે લખવાનું છે. બરાબર. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર. એટલે નીચે જે લેટર આપેલો છે એ આપણે વાંચવાનો છે. બરાબર. તો ચાલો આપણે વાંચીએ. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. એટલે હાલોલ નામનું એક ગામ છે. ટીના ત્યાં રહે છે. બરાબર. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. એટલે હાલોલ ગામ જે છે એની આજુબાજુ નાના બીજા ગામડાઓ છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. બરોડાનું નામ તો સાંભળ્યું હશે મિત્રો, જે અત્યારે વડોદરા પણ કહેવાય છે. એનાથી વધારે દૂર પણ નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ. એટલે છેલ્લા મહિને ટીના જે હતી એણે એક ગામડું છે એની મુલાકાત લીધી હતી. ફેર નિયર હાલોલ, હાલોલની એકદમ નજીકમાં. આફ્ટર અ ફ્યુ ડેઝ
શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. અને થોડા દિવસ પછી એક ટ્રેડ ફેર જે હોય, એક વ્યાપાર મેળો જે હોય બરોડાની અંદર, એની પણ મુલાકાત લીધી હતી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. એટલે એની જે એક બહેનપણી છે મીના, જે ભુજમાં રહે છે, એને એક પત્ર લખ્યો. ઓકે, ચલો હવે જોઈએ કે એમણે એમના પત્રમાં શું લખ્યું છે. જુઓ, સૌથી પહેલાં તો એમનું જે ગામ છે એ હાલોલ, પછી ડેટ, એટલે કે ડેટ શું કહે છે, 25 જુલાઈ 2014 આ પત્ર લખાયું છે. ડિયર મીના એટલે સેલ્યુટેશન, એટલે કે જેને પત્ર લખતા હોય એને આપણે સંબોધિત કર્યા છે. બરાબર, તો ચાલો હવે વાંચીએ. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15મી જુલાઈનો જે તમારો પત્ર હતો એના માટે ધન્યવાદ. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલવીર. ધોલવીર જે ખરું એક જગ્યા છે, અને ત્યાં એમણે જ્યારે મુલાકાત લીધી હશે મીનાએ, એના વિશે લખીને 15મી જુલાઈએ એમણે કોને મોકલ્યું હશે? ટીનાને. તો એ જે છે એના માટે ધન્યવાદ કહે છે કે ભાઈ તમે ધોલવીરનું જે વિઝિટ હતી એને ડિસ્ક્રિપ્શન કર્યું, અને ડિસ્ક્રિપ્શન કરતાં જે તમે લેટર લખ્યો તો એના માટે ધન્યવાદ. પછી આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. એટલે કે છેલ્લા મહિને મેં 2 અલગ અલગ પ્રકારના મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને આ પત્રના માધ્યમથી મને તમને એ વસ્તુ કહેવાની ઈચ્છા છે, મને એ તમને કહેવું છે. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. બરાબર, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. એટલે કે હાલોલ અને પાવાગઢની વચ્ચે એક જે ગામડાનો મેળો હોય, હું ત્યાં ગઈ હતી. વી વેન્ટ ધેર, અમે ત્યાં ગયા. ઇન એન ઓટો રિક્ષા. શેમાં ગયા? તો એક ઓટો રિક્ષાની અંદર અમે ત્યાં ગયા હતા. દેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ. દેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. એટલે કે એક ગામડાની બહાર ત્યાં 2 નાના નાના મંદિર હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતાની જોડે ત્યાં ગઈ હતી. વી રીચ્ડ આઉટ ધેર ઇન ધ ઇવનિંગ. એટલે અમે ત્યાં સાંજ બાજુ પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફુલ ઓફ પીપલ. એટલે કે 2 જે મંદિર હતા એના વચ્ચેની જે જગ્યા હતી એ લોકોથી ભરેલી હતી. દેર વર મેની શોપ્સ, ટોય શોપ્સ. એટલે ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ એટલે રમકડાની દુકાન, સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાન, એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. એટલે કે ઘરની જે વસ્તુઓ હોય, બરાબર, એની માટે પણ ઘણી આઇટમ્સનું ત્યાં બજાર લાગેલું હતું. સમ ચિલ્ડ્રન એટલે ઘણા છોકરાઓ વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. એટલે ઘણા છોકરાઓ શું ત્યાં રમકડાની દુકાન હોય ને એની આગળ ઊભા હતા. ધે વર લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. એટલે એક નાનકડું જે પ્લેન હોય, હવાઈ જહાજ, એને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. એટલે કે જે શોપકીપર એટલે જે દુકાનદાર હતો એ હવાઈ જહાજ બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. એટલે મેં જ્યારે જોયું ત્યારે જે છોકરાઓ છે એ હસ્યા એકદમ ઉત્સાહમાં આવીને, અને જોર જોરથી તાલીઓ વગાડતા હતા. વી ઓલ્સો સો અ મેરીગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. વી ઓલ્સો સો અ મેરીગો રાઉન્ડ. ખબર મેરીગો રાઉન્ડ કરીને આપણે જ્યારે મેળામાં જઈએ તો મેરીગો રાઉન્ડ કરીને એક રાઈડ આવે છે. એન્ડ અ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ. ધ મેરીગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. એટલે એ તદ્દન નાનું હતું. મેરીગો રાઉન્ડ જે હતું
બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પણ જે જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ હતું એ બહુ જ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ એટલે અતિશય ત્યાં અવાજ હતો. ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ એટલે ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર્સ પણ હતા જે ફિલ્મી સોંગ વગાડી રહ્યા હતા. ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ધેર વર મેની ચિલ્ડ્રન એટલે ત્યાં બહુ બધા છોકરાઓ હતા ક્યાં જાયન્ટ વ્હીલમાં એટલે કે ચકડોળમાં. દે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહમાં એ આમ બૂમો પાડતા હતા. વી સો અ જગલર. વી સો અ જગલર 2 એટલે કે અમે એક કલાકાર પણ જોયો. ખબર છે પેલું આપણે જે સર્કસમાં જઈએ તો જોકર જે હોય એ 2-3 વસ્તુઓ લઈને આવે પછી હવામાં ઉછાળે પછી એને બેલેન્સ કરે ગોળ ગોળ ઉછાળતું હોય. હા બસ તેને જગલર કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જોકર ઊભો છે બરાબર. એક હાથમાં એની જોડે બોલ છે બીજી હાથમાં અને 3 બીજા હવામાં છે અને ભાઈ એક અહીંયા આવે તો આ અહીંયા જાય આ અહીંયા જાય આ અહીંયા જાય એવી જ રીતે જે આખું સર્કલમાં ફેરવતો હોય એને જગલર કહેવાય બરાબર. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર એટલે એની જોડે 5 બોલ હતા અને એ જે છે એ હવામાં જ રાખી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ એટલે કે ગજબ હતું એમ. આફ્ટર સમ ડે વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા અને થોડા દિવસ પછી વી વિઝિટેડ એટલે કે અમે લોકોએ એક વ્યાપાર મેળો જે વડોદરામાં થયો હતો એની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ એટલે કે એ શાળામાંથી અમે લોકો ગયા હતા. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. વી વેન્ટ બાય અ બસ એટલે અમે રવિવારના દિવસે ગયા હતા અને બસમાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી એટલે એન્ટ્રી ફી જે હોય એ જરાય નહોતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ એટલે બહુ મોટા મોટા દુકાનો એટલે કે સ્ટોલ્સ જે હતા એનાથી આખું ગ્રાઉન્ડ જે હતું એ ભરેલું હતું. ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી વીસીઆર મ્યુઝિક સિસ્ટમ્સ એટલે કે ત્યાં ઇલેક્ટ્રોનિક સ્ટફના બહુ બધા જ સ્ટોલ હતા. ધ ગર્લ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ જે કાઉન્ટર ઉપરની જે છોકરીઓ હતી બરાબર એ સારી રીતે પોશાક પહેરેલો હતો અને સજ્જ હતી. દે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ ધ વિઝિટર્સ વિથ અ સ્માઇલ એટલે કે વિઝિટર્સ જે હોય બરાબર જે લોકો ત્યાં ફરવા આવ્યા હોય એમના જે પણ ડાઉટ્સ હોય કોઈ પણ પ્રશ્ન હોય એને સ્માઇલ સાથે એનો જવાબ આપતી હતી. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રિજ એન્ડ વોશિંગ મશીન એટલે એક બીજી લાઇન પણ હતી સ્ટોલ્સની જ્યાં ફ્રિજ વોશિંગ મશીન જેવું બધી ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ મળતા હતા. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સચર ગ્રાઇન્ડર બરાબર. અને એક ત્યાં સેલ્સમેન જે હતા એ મિક્સર ગ્રાઇન્ડરનું ડેમોન્સ્ટ્રેશન પણ આપી રહ્યા હતા. 2 યંગ વુમેન આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન એટલે 2 જે યંગ લેડીઝ હતા એ એમને થોડાક સવાલો પણ પૂછી રહ્યા હતા. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ એટલે અમે આખું ફર્યા અને અમે બધું જ જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ અને એ ફેર જે હતો એ જ્યાં પતતો હતો બરાબર એન્ડિંગમાં ત્યાં ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ અ પિઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી મારા મિત્રો જે છે એમણે પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ ધ ફૂડ એટલે અમે ખાસી વાર ત્યાં બેઠા અને જે ખાવાનું છે એની મજા માણી. ધેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ
અને ત્યાં જ થોડી ઘણી સ્વીટ એટલે કે શેની મીઠાઈની દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ. પણ અમે લોકોએ કોઈ પણ મીઠાઈ લીધી નહોતી. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અને અમે સાંજે ત્યાંથી પાછા આવી ગયા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. યોર્સ સિન્સિયરલી ટીના. ઓકે, તો ચલો હું અહીંયા જ મારા શબ્દોને રોકું છું અને મારા નમસ્કાર તમારા મમ્મી પપ્પાને કહેજો. તમારી ટીના. બરાબર. તો મિત્રો, ખબર પડી કે આની અંદર એમણે શું કર્યું છે? બરાબર. તો જે ટીનાબેન છે એમણે મીનાને પત્ર લખ્યો કે એક ગામડાના મેળામાં ગયા હતા અને બીજો એક વ્યાપાર મેળો હતો એની અંદર ગયા હતા અને એમણે કેવી રીતે આખી મજા માણી એ બંને મેળાઓમાં, એ વસ્તુ એમણે મીનાને કહી છે. ઓકે. તો હવે એક્ટિવિટી 4. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ. Read them aloud. Find out the similar phrases from the letter in activity 2 and 3. Follow the example. Came back from Amreli. Came back in the evening. બરાબર. હવે જુઓ, આ જે છે કેમ બેક. કેમ બેકનો મતલબ શું થાય કે પાછા આવવું. તો એવી જ રીતે આ લેટર જે છે એની અંદર શું છે? કેમ બેક ઇન ધ ઇવનિંગ, એટલે કે એ લોકો ઇવનિંગમાં પાછા આવ્યા હતા. એવી જ રીતે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. બરાબર. તો ફેલ ડાઉન એટલે શું થયું? પડી જવું. બરાબર. તો પડી જવાનું આપણે ક્વેશ્ચન નંબર 2 અને 3માં ખબર છે, પેલું વીનું હોય છે, એ વીનું પડી જાય છે. તો ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તો ફેલ ડાઉન ફ્રોમ ટ્રી. બરાબર. તો એવી જ રીતે આ નીચે લુકિંગ એટ ધ બર્ડ્સ. લુકિંગ એટ એટલે કે એમની તરફ જોવું. લાફ્ડ એટ એટલે કે એમની ઉપર હસવું. કપલ ઓફ ડેઝ. કપલ ઓફ એટલે કેવું? આમ થોડી ઘણી, બે ત્રણ એવી રીતે કહેવાય ને એને કપલ ઓફ ડેઝ. એન્ડ ઓફ ધ મૂવી. ફૂલ ઓફ વોટર. ક્લાઇમ્બ અપ ધ હિલ. રો ઓફ ટ્રીઝ. સેટ ડાઉન ઓન ધ રોડ. બરાબર. તો મિત્રો, તમારે તમારે આની અંદર શું કરવાનું છે કે આ 2 અને 3 એક્ટિવિટી જે છે, એક્ટિવિટી નંબર 2 અને એક્ટિવિટી નંબર 3, એની અંદર આવી જ રીતે જે ફ્રેઝીસ વાપરવામાં આવ્યા હોય, જેમ કે ફેલ ડાઉન, લુકિંગ એટ, લાફ્ડ એટ, કપલ ઓફ, બરાબર, એન્ડ ઓફ, ફૂલ ઓફ, તો એને તમારે થરોલી એટલે કે ધ્યાનથી વાંચવાનું છે અને આના જે પ્રયોગો છે એ જેવી રીતે થયા હોય એવી રીતે લખવાના છે. ફોર એક્ઝામ્પલ, કેમ બેક ફ્રોમ અમરેલીનું આપણે એક્ટિવિટી 2 ને અથવા તો 3ની અંદર કેવી રીતે યુઝ થયું હતું? કેમ બેક ઇન ધ ઇવનિંગ. અને ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલનું આપણે એક્ટિવિટી નંબર 2ની અંદર કેવી રીતે યુઝ થયું હતું? ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. બરાબર. તો એવી જ રીતે 2 અને 3ની અંદર જેવી રીતે આ ફ્રેઝીસ વાપરવામાં આવ્યા હોય એવી રીતે પાછું લખવાનું છે. તમને એક્ઝામ્પલ આપી દઉં. કપલ ઓફ ડેઝ. બરાબર. કપલ ઓફ ડેઝ છે તો કપલ ઓફ સ્વીટ શોપ આપણે જોયું. એવી જ રીતે આ બધાનું આગળ તમારે લખવાનું છે, બધું હોમવર્કમાં. ઓકે. શાબાશ. પછી આ છે માર્ક ટી ઓર ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ અગેન્સ્ટ એચ. ટીના વિઝિટેડ ધોલવીર. આ વસ્તુ સાચી છે કે ખોટી છે? તો ચલો આપણે જોઈએ. તો ધોલવીરાનું મેન્શન અહીંયા કરેલું છે. બરાબર. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 July. I was happy to read about your visit to ધોલાવીર.
એટલે કે ટીના જે છે એમણે એવું લખ્યું છે મીનાને કે તમારી જે વિઝિટની લેટર હતું એ અમે વાંચ્યું, બરાબર. એનો મતલબ શું થયો કે મીના જે છે એ ધોલવીર ગઈ હતી, એટલે કે આ વસ્તુ 100% ખોટી છે, એટલે કે અહીંયા ફોલ્સ લખીશું આપણે. ઓકે, ચલો મિત્રો તમે નોટ કરી દો, પછી આપણે આગળ વધીએ. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. જુઓ અહીંયા ડેટ શું આપેલી છે મિત્રો? મીના જે છે એ તો ધોલવીર ગઈ હતી, બરાબર, અને ટીના જે છે એ ટ્રેડ ફેરમાં ગઈ હતી, એટલે આ પણ ફોલ્સ. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, તો ના, એ ટીના ગઈ હતી. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, તો ચાલો આપણે જોઈએ ટ્રેડ ફેર ક્યાં હતો. જુઓ અહીંયા આપેલું છે, શી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા, તો ના, એ હાલોલમાં નહોતો, એટલે આ વસ્તુ પણ ખોટી. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, તો ફોલ્સ. અને મીના એટ જલેબીસ, તો ના, એ તો ટીના એકચ્યુઅલી ગઈ હતી, પણ એમણે જલેબી કે કોઈ કશું ખાધું નહોતું, બરાબર. તો ચાલો મિત્રો, આપણું સેશન અહીંયા ખતમ થાય છે. આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં. બાય.